સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. એકને અંતરમાં કજ્જો થાય છે ને એકને નથી થતો, તેનું કેમ સમજવું? આપણે બધાને કજ્જો થાય અને એકને નથી થતું, એનું શું કારણ છે? ત્યાં સ્વામી કે ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહીં, ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરના બીજા સર્વેને કરડી ખાય. જે વાત છે, જેમ સાપ હોય એને ઉંદર મળતો હોય ખાવાનું, એટલે ડાયો ડમરો દેખાય કે આ કોઈને કરડતું નથી, કાંઈ નહીં. પણ જ્યાં એનો ખોરાક બંધ થાય, ઉંદર મળતા બંધ થાય, ત્યારે બીજા બધાને કરડી ખાય. આ તો દ્રષ્ટાંત. તેમ સ્વામીએ વાત કરી તેમ મન તથા ઇન્દ્રિયોના કયા પ્રમાણે ચાલે તો કજ્જો ના થાય. ઇન્દ્રિયોના મન અને ઇન્દ્રિયોના કયા પ્રમાણે ચાલે કજ્જો ના થાય. પણ જ્યારે ઇન્દ્રિયોને મનનો ખોરાક ના મળે ત્યારે કજ્જો થાય છે. ને તેને બળીને ચાલે તો કજ્જો થાય. અને આપણે તો સત્સંગની રીત જ છે, અને મોટા પુરુષ સત્પુરુષ આ જ કરાવે. તમનું મનનું ધાર્યું તોડાય, મનનું કહું ન કરવા દે, બધું ત્યારે કજ્જો થાય છે. એટલે એ કજ્જો થાય એ સારું છે, એ ભક્તિ નિશાની છે. કજ્જો ના થાય ને કાંઈ ના થાય તે બરાબર છે, ઠીક છે. પણ કજ્જો થાય એટલે ઇન્દ્રિયોને મરોડવાની વાત છે. ઇન્દ્રિયો અંતઃકરણને મરોડવાની વાત એ થાય ત્યારે બધી તમારી સ્થિતિ રીતિ બધી ખબર પડે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મહુવાના હરિભક્તે પૂછ્યું છે, પૂરો સત્સંગ થયો કેમ સમજવો? સત્સંગ તો છે જ બધાને, આખા 10 લાખને સત્સંગ તો છે જ, પણ પૂરો સત્સંગ 100%, કોઈને 50%, 60%, 70%, 80% સત્સંગ થાય, પણ પૂરેપૂરો સત્સંગ કેમ થાય? સરસ પ્રશ્ન પૂછ્યો. આપણે આ પ્રશ્ન કોઈ દિવસ વિચારમાં જ ના આવે. હવે સત્સંગ કરીએ છીએ બરાબર છે, જેમ પણ 100% માર્ક લાવવાની વાત છે. મહુવાના હરિભક્તે પૂછ્યું છે, પૂરો સત્સંગ થયો કેમ સમજો? તો સ્વામી કે અક્ષરરૂપ થવાય ત્યારે પૂરો સત્સંગ થવો સમજો. એક તો દેહને આત્માની વિકતિ, દેહ દુઃખરાય છે, વિઘ્નરૂપ છે, બધી સ્પષ્ટ સમજણ જોઈએ એકદમ. અને આત્મા છે એ આત્માના ગુણ દેહમાં આવે નહીં ને દેહના ગુણ આત્મામાં આવે નહીં, એ સ્પષ્ટ તલવારનું જ્ઞાન એ સમજણ થાય. અક્ષરરૂપ થવાય ત્યારે પૂરો સત્સંગ થવા સમજો. વળી ફરી પૂછવું છે, અક્ષરરૂપ થવો કેમ જણાય? સ્પષ્ટતા કરી. ત્યાં સ્વામી કે
ગ્રહસ્થને 11 નિયમ ને ત્યાગીને 3 ગ્રંથ એટલું પાડે તે અક્ષરરૂપ થયા જાણવા. જો આપણે મન અક્ષર છું એવું બકે રાખે અને બીજી બધી લમણાચી કરે, એ અક્ષરરૂપ ન થાય. અક્ષરરૂપ તો આટલું જ છે બસ. અક્ષર ગ્રહસ્થને 11 નિયમ. આપણે નિર્વિકલ્પોત્તમ નિશ્ચય વાત કરીએ છીએ, એમાં 11 નિયમ આવી જાય. પણ એમને તો પારે આમ, પણ કઠિનાઈ આવે તે વખતે પણ આ નિયમ પાળવા એ મુશ્કેલ છે. એમને તો રોજ, અને આમ તો નિયમ પરતાય ના હોય પણ એને માની લે કે હવે તો નિયમ પાડો છો, એ મોટી ખામી. પણ જેમ પૈસા ગણવામાં એક પાયની ભૂલ કરતા નથી, એમ નિયમ પાડવામાં આવી રીતે થવું જોઈએ. ગ્રહસ્થને 11 નિયમને ત્યાગીને 3 ગ્રંથ એટલું પાડે તે અક્ષરરૂપ થયા જાણવા. કેટલો સ્વામી જ ઉત્તર કરી શકે, બીજા કોઈ ઉત્તર ના કરી શકે. કે બરાબર સમજીને પાડે આ બધું તો એ અક્ષરરૂપ થયા કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. હરિશંકરભાઈએ પૂછ્યું છે, પ્રવૃત્તિ માર્ગમાં દેહ ધર્યો છે ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે તે કેમ પાર પડશે? પ્રવૃત્તિ માર્ગમાં તો આપણે જંગલમાં ગયા નથી, ઉદય માથે લટક્યા નથી, એવી કઠિન સાધનો કરાઈ નથી, પણ પ્રવૃત્તિ માર્ગમાં છે. પ્રવૃત્તિ માર્ગમાં એટલે ખાવું પીવું, કુટુંબ, ઘર બાર, કુટુંબ, કબીલા, એ બધા છે તે પ્રવૃત્તિ માર્ગમાં જે ધર્યો છે ને પ્રવૃત્તિથી આક્રમણ આવે છે તે કેમ પાર પડશે? તો સ્વામી કહ્યું છે, હવે શું પાર પાડવું બાકી રહ્યું છે? જો આ સમજણની વાત છે. શું પાર પડી ગયું, પાર પડી ચૂક્યું છે, પ્રવૃત્તિ ટળી ગઈ છે ને અડધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે ટૂંકમાં. હવે પ્રવૃત્તિ ના હોય આપણને કોઈ રસોડાના ખાતોને બધી સાફ સફાઈ બધી ખાતા ના હોય તો આપણે શું કરીએ? હજામત. કંઈ સારું વાંચીએ ભૂંડા જ સંકલ્પ થાય, બીજા જે ઊંધું જ બધું. પ્રવૃત્તિ નિવૃત્તિ હોય તો આપણે મન બીજી બાજુ દોડે, પ્રવૃત્તિ હોય તો મન જોડાયેલું રહે, અને ભક્તિરૂપ માનવી છે. જે સાફ સફાઈ કરવી, ચોકા વારવા, રસોઈ કરવી, એ પ્રવૃત્તિ એ ભક્તિરૂપ માની, પણ એ સારું છે પ્રવૃત્તિ છે. નહીં તો પ્રવૃત્તિ ના હોય, નવરા ધૂપ બેઠા હોય તો ઊંધું જ અવરા સંકલ્પ થાય. કદાચ શરૂઆતમાં ના થાય પણ જતે દિવસે તો થાય જ. અને મનનું ખાતું જ એવું છે. ભગતજી મહારાજને મુક્તાન સાંઈ સવારે ઉઠીને બાખડે મન, હે મન તારું કહેવું નહીં માનું, તો લબાડ છું, ભોટ છું, એવી વાત ગારો દે મનને. અને આપણે મનને પંપારીએ છીએ. ઓહો, મનનું ધાર્યું થાય એટલે બહુ મોટું થઈ ગયું. મનનું ધાર્યું મરોડે એ ઊંધું આપણને ના ગમે. પછી આ સત્સંગની રીતે છે. સ્વામી
તો સ્વામી કહ્યું છે હવે શું પાર પડવું વગેરે. પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે ને અડધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે. નિકર ક્યાંયનું ક્યાંય જાતું રહેવાય ને પૂર્વના સંસ્કાર ભારે છે ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે. બધું મેર સ્વામી કે એક તો આપણા પૂર્વના સંસ્કાર ભારે છે પણ તોય જે પ્રવૃત્તિ ના હોય તો બધું ગોટાવાર. તો પ્રવૃત્તિ પૂર્વના સંસ્કાર એ ટકાવવા માટે હવે પ્રવૃત્તિની જરૂર છે. એ તો પૂર્વના સંસ્કારે ક્યાંય ઉડી જાય ઠેકાણું ના રહે. ફરી પૂછ્યું છે પૂર્વનો સંસ્કાર છે તે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો? બાળપણથી ના થયું, જન્મે ત્યાંથી ના થયું અને અત્યારે આટલી મોટી ઉંમરે ઘણા 70 વર્ષે સત્સંગ થયો. એવું તે પૂર્ણ સંસ્કાર ભારે હોય તમે કહો છો તો અત્યારે સત્સંગ કેમ થયો? પૂર્ણ સંસ્કાર છે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો? તો સ્વામી બોલ્યા છે જોગ થાય ત્યારે બીજ ઉગે ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઉગે નહીં. ગમે કોઠીમાં દાણા ભરી રાખ્યા હોય, આજે મગ ફરીવાર ઉગે છે એનું કારણ પાણીનો જોગ થાય. પાણી જોગ ના થાય તો મગ પાકી જાય ફરી ના ઉગે પણ પાણીનો જોગ થાય તો ફૂટે. એટલે સ્વામી કહ્યું કે સ્વામી બોલ્યા જાય જોગ થાય તો બીજ ઉગે. ટૂંકમાં જોગ થાય પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઉગે નહીં. એટલે આ સ્વામી કે સંસ્કાર ભારે હોય બધું હોય પણ તો જોગ એટલે સત્પુરુષનો જોગ થાય ત્યારે બધું જે પૂર્ણ સંસ્કાર છે તે ફળીભૂત થાય. અને કાંઈ સત્પુરુષ ના હોય પણ સત્પુરુષના મળેલા હોય, સત્પુરુષને મળેલા તો જોઈએ એમને ગમે બુદ્ધિશાળી હોય ગમે હોય તે ખોટ કહેવાય પણ સત્પુરુષના મળેલા હોય એના મળેલા હોય તો મહારાજે કહ્યું કે એ જોગ થયો કહેવાય અને બીજ ફૂટે ઉગે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે વડતાલનો પહેલો વચનામત અને મધ્યનું 14મું વચનામત વંચાઈને વાત કરી છે. આ પ્રમાણે સમજે તો ગ્રહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે. એમાં સમજણની વાત આવી, પ્રવૃત્તિની વાત નહીં, બહાર દેખાવથી નહીં. દેખાવ જો મધ્યના 14માં વાત કરી કે નિષ્ઠા હોય તો બધું કામ થાય અને વડતાલના પહેલામાં પણ એ જ વાત છે. અને ત્યાં ગઢડાનું 14મું વચનામત મધ્ય એમાં ત્યાં લીમડો હતો તો મારા લીમડાનું દૃષ્ટાંત આપ્યું અને વડતાલમાં આંબો હતો એ દૃષ્ટાંત આપ્યું. પણ બધું સરખું છે. વચનામત સમજણ આ રીતે કરવી જોઈએ. આ પ્રમાણે સમજે તો ગ્રહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે. નિષ્ઠા થાય તો ભલે ગ્રહસ્થ હોય ત્યાગી હોય પણ નિષ્ઠામાં જરાક ફેર હોય તો ક્યાંય ગોથા કરી જાય. એટલે નિષ્ઠા બરાબર પાકી જઈએ.
આપણે ગરીબ ઘરના મા બાપ હોય અને તેને બાળક હોય તો એને મા બાપ કહે, અને કરોડોપતિ હોય એના મા બાપ ના કહે. અને એ રીતે જે મા બાપ એટલે એવી રીતે નિષ્ઠા થઈ જાય. આ મહારાજ, આ સ્વામી, બસ પાકી જેમાં સ્થૂળ રીતે પાકું થાય તો અંદર ઉતરે, પાકું થાય અને પછી અક્ષરરૂપ થાય. ત્યાગીનું બહુ શોભે ને પર્વતભાઈ જેવા ગ્રસ્ત ને 7 છોકરા હોય તેનું શોભે નહીં. 7 છોકરા અને તો એકાંતિક મહારાજને અખંડ ધારી રહ્યા હતા 3 અવસ્થામાં. પણ 7 જગ્યાએ તો ભેગા હોય તો બધું થાય મારે, પણ એમની સ્થિતિ ક્યાં હોય. અને ત્યાગીને તો બહુ શોભે. ત્યાગી હોય મહાત્મા થઈને પૂજા બધા માને દંડવટ કરે, બધું કરે તે પૂજા. મહારાજ સ્વામીને આપણે મહારાજ સ્વામી એ મા બાપ મા બાપ આપણે રખેવાલ આપણે જે બધી કહો બધું કહો, પણ એવી નિષ્ઠા. જેમ ગરીબ બાળક હોય એ કરોડપતિને મા બાપ ના કહે, એને પોષણ કરતો હોય બધું કરે તો એને મા બાપ ના કહે. તો એના એમ આપણે એવી નિષ્ઠા થઈ સ્વામી અને મહારાજ બ્રહ્મ ને પરબ્રહ્મ પાકે પાય એમાં લેશમાં. અને પૂર્વે હરિભક્તો પણ સ્વામીના યુગમાં હરિભક્તો સંતો બધાને આવી નિષ્ઠા હતી કે મા બાપ બ્રહ્મ ને પરબ્રહ્મ, બીજી કોઈ વાત નહીં. અને આ બધા કીર્તનો ગાયા કે અમારે બધી એ જ વાત આવી છે, બીજી વાત. મહારાજ સ્વામીની જોડ એવી રીતે. અને સત્પુરુષ મોક્ષનું દ્વાર. આ 3 સીધી લીટીની સમજણ. બીજી વાત થઈ ગઈ. આ 3 વાત હોય તો સીધી લીટી. યોગીઓમાં ઘણી વાર અમે કહેલું છે સીધી લીટી કે મહારાજ અને સ્વામી, પુરુષોત્તમ નારાયણ અને મોરક્ષ અને સત્પુરુષ મોક્ષનું દ્વાર. બસ એ લીધી. બીજી કઈ સમજણ રાખવી નહીં. ત્યાગીને બહુ શોભે ને પર્વતભાઈ જેવા ગ્રસ્ત ને 7 છોકરા હોય તેનું શોભે નહીં. પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા. પર્વતભાઈ મહારાજને શિખામણ દેતા. જેમ આપણે પ્રમુખ સાંઈ મહારાજ અને મણિભાઈ સલાળારામ એ શિખામણ દેતા. અને રાતો વાત કરે શીખવા. પણ એ રીતે મહારાજે કહ્યું કે મહારાજ શીખવા મહારાજ ક્યાં શીખવા, પણ મહારાજ એમની શીખવણ ગ્રહણ કરતા. ગ્રસ્ત એટલે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યું છે એટલે બધું જ કરે, શીખવણ લે અને દે અને બધું કરે.